નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સાયંકાલ શિક્ષા અભિયાન નામની આપણી આ યુટ્યુબ ચેનલમાં હું અનિલ સર આપનું હાર્દિક સ્વાગત કરું છું. ગઈકાલે આપણે નવોદય પ્રવેશ પરીક્ષાના જે પણ બાળકો તૈયારી કરી રહ્યા છે તેમના માટે આપણે વિભાજ્યતાની ચાવીઓ શીખવાડી. આજે આપણે વિભાજ્યતાની ચાવીઓને લઈને કેવા દાખલાઓ પરીક્ષામાં પૂછાય છે અને એને કેવી રીતે આપણે સરળતાથી સોલ્વ કરી શકીએ તેના વિશે આપણે જાણવું છે. નવોદય સ્પેશિયલ બેચ ચાલી રહી છે અને નવોદય સ્પેશિયલ બેચનો આજે છે 11મો દિવસ. આશા છે તમે આગળના 10 દિવસના વિડીયો જોયા હશે અને કંઈક ને કંઈક શીખ્યા હશો. જો તમે અત્યાર સુધી આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેશો, જેથી કરી અને આવા જે પણ વિડીયો આવે છે એ તમને આ જ યુટ્યુબ ચેનલ ઉપર મળી રહે અને તમને કંઈક ને કંઈક નવું શીખવા મળે. ઠીક છે, તો ચાલો આજે આપણે વિભાજ્યતાની ચાવીઓને લઈને કેવા દાખલા પરીક્ષામાં પૂછાય છે અને આપણે કેવી રીતે સરળતાથી સોલ્વ કરી શકીએ છીએ તેના વિશે આપણે થોડું સમજીએ. પહેલો પ્રશ્ન છે અહીંયા આપણી પાસે કે કઈ સંખ્યા 2 વડે વિભાજ્ય છે? આવો જ્યારે પ્રશ્ન પૂછાય કે 2 વડે વિભાજ્ય કઈ સંખ્યા હોય તો આપણે બસ 2ની ચાવી યાદ કરવાની થાય કે 2ની ચાવી શું કે, તો જો એકમનો અંક 0 હોય, 2 હોય, 4 હોય, 6 હોય કે 8 હોય તો આપણે એને 2 વડે નિશેષ ભાગી શકીએ છીએ. અહીંયા પહેલી સંખ્યામાં જોઈએ તો એકમનો અંક 5 છે, મતલબ આ સંખ્યાને આપણે 2 વડે ના ભાગી શકીએ. બીજી સંખ્યામાં જોઈએ તો એકમનો અંક 6 છે, એનો મતલબ કે હા આપણે 6 હોય તો ભાગી શકીએ છીએ. એકમનો અંક 9 છે તો આપણે નહીં ભાગી શકીએ, એકી સંખ્યા કહેવાય. અને એકમનો અંક 1 છે તો પણ આપણે એને ભાગી શકતા નથી. એટલા માટે અહીં આપણો સાચો જવાબ ઓપ્શન બી 246 થઈ જાય, કારણ કે એનો એકમનો અંક 6 છે એટલે એ સંખ્યા 2થી વિભાજ્ય છે. ઠીક છે, તો આવી રીતે આપણે 2થી કઈ સંખ્યાને ભાગી શકાય એ સમજ પડી ગઈ આપણને. બીજો જે પ્રશ્ન છે એ 3થી વિભાજન માટેનો છે. જુઓ કે આપણી પાસે એવું કીધું છે કે કઈ સંખ્યાને આપણે 3 વડે ભાગી શકીએ છીએ. તો 3થી વિભાજ્ય સંખ્યા હોય તો એના માટે સ્પેશિયલી આપણે 3ની ચાવી યાદ રાખવાની. 3ની ચાવી શું કે, યાદ કરો, તમે આગળનો વિડીયો જોયો હોય તો તમને યાદ હોવી જોઈએ. 3ની ચાવી એવું કે અંકોનો સરવાળો. શેનો સરવાળો? અંકોનો સરવાળો જે છે તે એ જો 3ના ઘડિયામાં આવતો હોય, 3થી વિભાજ્ય હોય તો આપેલી આખી સંખ્યાને આપણે 3 વડે ભાગી શકીએ. જો આપણે ઓપ્શન એને ચેક કરીએ, ધ્યાનથી જુઓ, 2 જે 231 છે એમાં 2, 3 અને 1નો સરવાળો કરીએ તો 6 થાય. તો 6 3ના ઘડિયામાં આવે છે એટલે 3થી વિભાજ્ય છે, એનો મતલબ કે એ ઓપ્શન આવી શકે છે. પણ આપણે બાકીના ઓપ્શન પણ ચેક કરવાના છે. બીજો ઓપ્શન છે 2, 4 અને 5 એટલે 245, એનો સરવાળો કરીએ તો 2 ને 4 6 અને 6 ને 5 11. 11 જે છે તે 3ના ઘડિયામાં નથી આવતા એટલે એને આપણે ભાગી શકતા નથી. સી ઓપ્શનમાં ચેક કરીએ તો 3 ને 1 4 ને 4 8, 8 પણ 3ના ઘડિયામાં આવતા નથી, 3 વડે ભાગી શકાતા નથી. ચોથી સંખ્યા એટલે કે ડીની ચર્ચા કરીએ 722માં તો 7 ને 2 9 ને 2 11, 11 પણ 3ના ઘડિયામાં આવતા નથી, સો આપણે એને પણ ભાગી શકતા નથી. એટલે અહીં રાઈટ આન્સર આપણો ઓપ્શન એ થઈ જાય. ઠીક છે, તો આવી રીતે આપણે 3થી કઈ સંખ્યાને કેવી રીતે ભાગી શકીએ એ પણ આપણને સમજ પડી જાય. હવે 4ની ચાવી એટલે કે 4ની ચાવીને લગતો એક દાખલો છે. અહીંયા મિત્રો દરેક ચાવીને લગતા એક દાખલા મેં મૂકવાનો પ્રયત્ન કર્યો છે. જો 4ની ચાવી વડે વિભાજ્ય કેવી રીતે છે ચેક કરવું હોય તો તમારે 4ની ચાવી યાદ રાખવી પડે. 4ની ચાવી શું કે, તો તમારે છેલ્લા 2 આંકડા જોવાના, એટલે એકમ અને દશક જોવાનું. જો એકમ અને દશકમાં રહેલા જે અંકો છે એને જો આપણે 4 વડે ભાગી શકીએ અથવા 4ના ઘડિયામાં આવતા હોય તો આપેલી આખી સંખ્યાને આપણે 4 વડે ભાગી શકીએ છીએ. પહેલી સંખ્યાની ચર્ચા કરીએ તો એકમમાં 24 છે, તો 4 વડે ભાગીએ તો 4 છંગ 24 થાય છે, મતલબ યસ એને ભાગી શકાય છે. ઓપ્શન બીમાં ચેક કરીએ તો 22 છે, 22ને આપણે 4 વડે ભાગી શકતા નથી. ઓપ્શન સીમાં ચર્ચા કરીએ તો છેલ્લા 2 આંકડા 31 છે, એને પણ આપણે 4ના ઘડિયામાં આવતા નથી એટલે ભાગી શકતા નથી. અને ડીમાં ચર્ચા કરીએ તો 51 છે, 51ને પણ આપણે 4 વડે ભાગી શકતા નથી. એટલે 4ની ચાવીમાં આપણે છેલ્લા 2 અંક જોવાના. 2ની ચાવીમાં ખાલી એકમનો અંક બેકી સંખ્યા જોવાનું. 3ની ચાવીમાં અંકોનો સરવાળો 3ના ઘડિયામાં આવતો હોય એવું જોવાનું. અને 4ની ચાવીમાં તમારે શું કરવાનું, તો 4ની ચાવીમાં છેલ્લા 2 આંકડા જોવાના. કેટલા આંકડા જોવાના? છેલ્લા 2 આંકડા. રેડી? તો આવી રીતે આપણે સરળતાથી આ ક્વેશ્ચનને સોલ્વ કરી શકીએ છીએ. ત્યારબાદ આપણે નીચેની તરફ જઈએ કે 5થી નીચેનામાંથી કઈ સંખ્યા 5થી વિભાજ્ય નથી. ધ્યાનથી વાંચો, 5થી વિભાજ્ય છે એવું નથી કીધું, 5થી વિભાજ્ય નથી એવું કીધું છે. હવે 5ની ચાવી એવું કે એકમનો અંક 0, તમે 5નો ઘડિયો બોલો ને તો 5 એકા 5 અને 5 દુ 10, 5 તરી 15 અને 5 ચોક 20, તો 5 અને 0 જ આવે.
છેલ્લા આંકડા. તો 5ની ચાવી એવું કહે કે જો એકમનો અંક 5 અથવા 0 હોય તો આપણે એને 5 વડે ભાગી શકીએ છીએ. ઠીક છે. તો કઈ સંખ્યા વિભાજ્ય નથી એવું કીધું છે. તો પહેલી સંખ્યાની આપણે ચર્ચા કરીએ. તો પહેલી સંખ્યા જુઓ, 150માં એકમનો અંક 0 છે, મતલબ આને 5 વડે ભાગી શકાય છે. બીમાં 225માં એકમનો અંક 5 છે, એટલે આને પણ 5 વડે ભાગી શકાય છે. ઓપ્શન સીમાં 237માં એકમનો અંક 7 છે, એટલે 7 હોય તો આપણે એને ભાગી શકતા નથી. જ્યારે ડીમાં એકમનો અંક 0 છે, એટલે એને આપણે ભાગી શકીએ છીએ. તો અહીં જે પ્રમાણે આપણને પ્રશ્ન પૂછે કયો નથી, તો એના માટે આપણો ઓપ્શન સી રાઈટ આન્સર થઈ જાય. સમજાય છે? જો સમજાય છે તો હમણાં કોમેન્ટ કરો કે હા, અમને સમજ પડે છે, આવડે છે અને આવા દાખલા ગણવાની મજા આવે છે. ઓકે, ચલો આગળ ચર્ચા કરીએ ક્વેશ્ચન નંબર 5ની. શું કહે છે કે ભાઈ નીચેનામાંથી કઈ સંખ્યા 6 થી વિભાજ્ય છે? એટલે કે આમાંથી આપણે કઈ સંખ્યા છે એ 6 થી વિભાજ્ય છે. જો 6 થી વિભાજ્ય શોધવી હોય તો તમારે 6 માટે 2 ચાવી યાદ રાખવી પડે. એક તો 2ની અને બીજી 3ની. તો 2ની ચાવી શું કે મિત્રો? તો એકમનો અંક બેકી સંખ્યા હોવી જોઈએ. અને 3ની ચાવી શું કે? તો એકમનો જે પણ અંકો હોય એનો સરવાળો 3ના ઘડિયામાં આવવો જોઈએ. પહેલેથી જોતા આવીએ કે ભાઈ ઓપ્શન એમાં જોઈએ ને તો બેકી સંખ્યા છે એકમનો અંક. ઓકે, તો આવી શકે છે, શ્યોર નથી, આવી શકે છે. ઓપ્શન બીમાં જોઈએ તો બેટા એકી સંખ્યા છે, મતલબ 2 વડે ભાગી શકાતી નથી, એટલે આને 6 વડે પણ નહીં ભાગી શકાય. યાદ રાખો, 6ની ચાવીમાં 2 વડે પણ ભાગી શકાવી જોઈએ અને 3 વડે પણ ભાગી શકાય ને, એને જ આપણે 6 વડે ભાગી શકીએ છીએ. 345માં એકમનો અંક 5 છે, એને 2 વડે ભાગી શકાતી નથી, એટલે 6 વડે પણ ભાગી શકાશે નહીં. ઓપ્શન ડીમાં એકમનો અંક 5 છે, એને આપણે 2 વડે ભાગી શકતા નથી. એટલા માટે કેમ નથી ભાગી શકતા? કારણ કે એકમનો અંક 0, 2, 4, 6 કે 8 હોવો જોઈએ, પણ આ 3માં નથી. એટલે આ 3 ઓપ્શન એટલે કે બી, સી અને ડી તો એમ જ કેન્સલ થઈ જાય છે. એટલા માટે આપણો સાચો જવાબ ઓપ્શન એ થઈ જાય છે. આશા રાખું છું કે તમને આ ક્વેશ્ચનમાં સમજાયું હશે. ઠીક છે. જો તમે 5 ક્વેશ્ચન સમજાયા હોય, કમ્પ્લીટલી સમજ પડી હોય અને જો વિડીયોને લાઇક કરવાનું બાકી હોય તો ફટાફટ લાઇક કરી દો, જેથી કરી અને અમને પણ મજા આવે અને તમને પણ મજા આવે. રેડી? તો હવે આપણે પ્રશ્ન નંબર 6 જોવા જઈ રહ્યા છીએ કે ભાઈ 2ની ચાવી, 3ની ચાવી, 4ની ચાવી, 5ની ચાવી, 6ની ચાવી પણ જોઈ લીધી આપણે. હવે આપણે જરા 8ની ચાવીનો અભ્યાસ કરી લઈએ કે ભાઈ 8ની ચાવી માટે શું યાદ રાખવાનું? તો 8ની ચાવી માટે તમારે છેલ્લા 3 આંકડા એકમ, દશક અને 100, એટલે કે છેલ્લા 3 આંકડાનો 8 વડે ભાગાકાર કરી જોવાનો. કેટલા વડે ભાગાકાર કરી જોવાનો? 8 વડે. તો પહેલી 512 છે, બીજી 624 છે, ત્રીજી 728 છે અને ચોથી 729 છે. ઠીક છે. તો જો તમે આ બધી જ સંખ્યાને 8 વડે ભાગાકાર કરો, કેમ કે છેલ્લા 3 આંકડા જ જોવાના છે, આમાં 3 જ અંકો છે. વધારે અંક હોય ત્યારે તમારે માત્ર છેલ્લા 3 આંકડા જ લેવાના છે. ઠીક છે. અને એનો 8 વડે ભાગાકાર કરી જોવાનો. જો શેષ 0 આવે તો એને આપણે ભાગી શકીએ છીએ. એટલે 8 વડે વિભાજ્ય જે સંખ્યાઓ છે એમાં ઓપ્શન એ આપણો સાચો જવાબ થશે, કારણ કે આપણે ઓપ્શન એમાં રહેલી 512ની સંખ્યાને 8 વડે નિશેષ ભાગી શકાય છે. રેડી? તો એટલે ઓપ્શન એ આપણો રાઈટ આન્સર થઈ જાય. ત્યારબાદ 9ની ચાવી ખૂબ સિમ્પલ છે મારા વાલાઓ. દેખો, એક તો આવું કહી શકાય કે ભાઈ તેને 3 વડે ભાગી શકાય ને એને 9 વડે ભાગી જ શકાય. તો જેમ 3ની ચાવી છે ને એવું જ 9ની ચાવીમાં પણ છે. તમારે શું યાદ રાખવાનું છે? તો 3ની ચાવીમાં જેમ આપણે અંકોનો સરવાળો 3 વડે વિભાજ્ય છે એવું ચેક કરતા હતા, એવી રીતે 9ની ચાવીમાં તમારે માત્ર ને માત્ર જે પણ અંકો આપ્યા હોય એનો સરવાળો કરવાનો અને એને જોઈ લેવાનું કે 9 વડે ભાગી શકાય છે કે નહીં. જેમ કે 432 આપ્યા છે તો આપણે શું કરવાનું? 4 + 3 + 2 કરવાના. તો 4 ને 3 7 ને 2 9. 9 9ના ઘડિયામાં આવે છે, એટલે 432ને પણ આપણે 9 વડે ભાગી શકીએ છીએ. બીજી સંખ્યાની ચર્ચા કરીએ તો 8 ને 2 10 અને 10 ને 7 17. 17 9ના ઘડિયામાં નથી આવતા, એટલે એને આપણે ભાગી શકતા નથી. સીમાં ચર્ચા કરીએ તો 9 ને 1 10 ને 1 11. 11 પણ 9ના ઘડિયામાં નથી આવતા, એટલે એને આપણે ભાગી શકતા નથી. ડીની ચર્ચા કરીએ તો 7 ને 1 8, 8 ને 2 10. 10ને પણ આપણે 9 વડે ભાગી શકતા નથી. સમજાય છે? ઠીક છે. તો આવી રીતે આપણે પણ ધ્યાનપૂર્વક આ દાખલાને સમજવાનો છે, શીખવાનો છે અને યાદ રાખવાનો છે. ઓકે? તો 9ની ચાવી પણ 3ના જેવી જ છે. ત્યારબાદ મારી એવી ઈચ્છા છે, મને એમ થાય છે કે આ 8મા નંબરનો જે પ્રશ્ન છે ને એનો જવાબ તમારે આપવાનો છે કે કઈ સંખ્યા 10 થી વિભાજ્ય છે? 235,
480, 472 કે પછી 923. આ જે સંખ્યા છે એનો જવાબ જાતે મેળવવાનો છે અને આનો જવાબ કયો સાચો ઓપ્શન આવે છે એ તમારે કોમેન્ટ કરવાનો છે. અને જો તમે કોમેન્ટ કરી રહ્યા છો તો પ્લીઝ તમારું ધોરણ અને નામ ખાસ કોમેન્ટમાં લખજો. જેમ કે ગઈકાલે એક છોકરાએ કોમેન્ટ કરી હતી ભવ્યએ, કે ભવ્ય, મારું નામ ભવ્ય છે અને આ પ્રશ્નમાં આ જવાબ આવે છે. એવી રીતે તમે પણ જો તમને પ્રશ્ન 8 એટલે કે 10થી વિભાજ્ય સંખ્યા આવડી જાય છે તો તમારે પણ તમારું નામ અને કોમેન્ટ લખવાનું છે, જેથી કરી અને આવનારા વિડીયોમાં હું પણ તમારું નામ લઈ શકું. સમજ પડી ગઈ? તો 8મા પ્રશ્નનો જવાબ તમારે જાતે કોમેન્ટ કરવાનો છે કે 10 વડે વિભાજ્ય સંખ્યા કઈ છે. ત્યારબાદ આપણે 9મા નંબરનો ક્વેશ્ચન સમજીએ. એને પણ ખાસ સૌથી વધારે અઘરું પડતું હોય ને તો 11થી વિભાજ્યવાળી સંખ્યાઓ બાળકોને અઘરી પડતી હોય છે. પણ હું કહું છું જો તમે ધ્યાનપૂર્વક શીખો ને તો તમને જરાય અઘરું ના પડે. 11ની ચાવી એવું કે એકી સ્થાનના અંકો અને બેકી સ્થાનના અંકો, જેમ કે અહીંયા ઓપ્શન એમાં છે 121. તો આના એકી સ્થાનના અંકો કયા કહેવાય? તો 1 અને 1. આ 1, 3 એટલે પહેલા, ત્રીજા, પાંચમા, સાતમા એને એકી સ્થાનના અંકો કહેવાય. તો 1 અને 1નો સરવાળો કરવાનો તો કેટલો થાય? 2. પછી બેકી સ્થાનના અંકોનો સરવાળો કરવાનો તો કેટલો છે? તો 2 એકલા જ છે. તો 2ની બાદબાકી કરવાની તો 0 જવાબ આવે. જો જવાબ 0 આવે તો પણ 11 વડે વિભાજ્ય છે. અને જો જવાબ 11ના ઘડિયામાં આવતો હોય, 11 વડે વિભાજ્ય હોય, 11, 22, 33, 44, 55, 66 આવી રીતે કોઈ જવાબ આવતો હોય તો પણ એને 11 વડે ભાગી શકીએ છીએ. એટલે પ્રશ્ન 9માં સાચો જવાબ આપણો ઓપ્શન એ થાય છે. કયો થાય છે? ઓપ્શન એ. આશા રાખું છું કે તમને 11ની ચાવીમાં પણ સમજ પડી હશે. જો તમે ગઈકાલનો વિડીયો નથી જોયો તો ખાસ જોજો, કારણ કે ગઈકાલે પણ 11ની ચાવીના 2 દાખલાની આપણે પ્રેક્ટિસ કરાવી છે. ઓકે, તો ખાસ એમાં વધારે ડિટેલ્સમાં જોઈ લેજો. ત્યારબાદ પ્રશ્ન નંબર 10 કે ભાઈ કઈ સંખ્યા 735 એ કઈ સંખ્યા વડે વિભાજ્ય છે? મતલબ 735 છે એને આપણે કોના વડે ભાગી શકીએ છીએ? તો સૌથી પહેલા 735માં તમે જુઓ ને તો એકમનો અંક 5 છે, એનો મતલબ ફરજિયાત 5 વડે તો ભાગી શકાય જ છે. પણ બીજું 2 વડે તો નથી જ ભાગી શકાતી, કારણ કે એકમનો અંક 5 છે. 3 વડે ભાગી શકાય કે નથી ભાગી શકાતી એના માટે આપણે અંકોનો સરવાળો કરવો પડે. તો 7 ને 3 10 ને 5 15. તો 15 આવે છે, મતલબ 3ના ઘડિયામાં આવે છે, એનો મતલબ આને 3 વડે પણ ભાગી શકાય છે અને 5 વડે પણ ભાગી શકાય છે. એનો મતલબ કે ઓપ્શન સી આપણો રાઈટ આન્સર છે. ઠીક છે, તો આવી રીતે આપણે આ દાખલાઓને વિભાજ્યતાની ચાવીઓના આવા જે દાખલાઓ પૂછાય છે એને આપણે સરળતાથી શીખી અને યાદ રાખી શકીએ છીએ. ઓકે મિત્રો, તો જો તમે અત્યાર સુધી વિડીયો જોયો છે અને પ્રશ્ન નંબર 8નો જે સાચો જવાબ આવે છે એ કોમેન્ટ નથી કર્યો તો ફટાફટ કોમેન્ટ કરી દો, જેથી મને પણ ખબર પડી જાય કે તમને આ દાખલાઓમાં સમજ પડી છે, આવડી ગયા છે અને તમને પણ ભણવામાં મજા આવે છે. ઓકે, તો મળીએ ફરી આવતીકાલે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.